નાનકડા વિચાર સાથે શરૂ કરેલી આ સફર આજે 400 પ્રકરણોનું એક સુંદર પુસ્તક બની ગયું છે. નમસ્કાર, હું નિકેતા શુક્લા આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. નિરાશાના અંધકાર વચ્ચે આશાનો દીવો પ્રગટાવવાના ધ્યેય સાથે અમે શરૂઆત કરી હતી અને આજે આપના પ્રેમ, સ્નેહ અને વિશ્વાસ સાથે 400 એપિસોડનો આંકડો આપણે પાર કરી લીધો છે. તે બદલ આપ સૌ દર્શક મિત્રોનો ગુડ ન્યૂઝ ગુજરાતની ટીમ વતી હું નિકેતા શુક્લ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તો શરૂ કરીએ બદલાતા અને આગળ વધતા ગુજરાતની સકારાત્મક વાતો સાથેની પોઝિટિવ ખબરોની આજની 401મી કડી ગુડ ન્યૂઝ ગુજરાત. કેટલાક લોકો માટે ગાર્ડનિંગ એ માત્ર શોખ નહીં, પરંતુ મનની શાંતિ અને પ્રકૃતિ સાથેનું જીવંત જોડાણ પણ હોય છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં જ્યારે ઓફિસ હોય કે પ્રવાસ, ઘરમાં રાખેલા છોડને સમયસર પાણી આપવું એ એક પડકારરૂપ બની ગયું છે. ત્યારે આ સમસ્યાનું સમાધાન શોધ્યું છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ. તેમણે બનાવ્યું છે એક એવું સ્માર્ટ ફ્લાવર પોટ જે છોડને સમયસર 15 દિવસ સુધી પાણી આપતું રહેશે, છોડને હરિયાળો પણ રાખશે અને પાણીનો બચત પણ કરશે. ટપક સિંચાઈ વિશે આપણે ઘણા વર્ષોથી જાણીએ છીએ, પરંતુ હવે વિદ્યાર્થીઓએ તેમાં નવી ટેકનોલોજીનો સંયોગ કરીને એક અનોખું ઇનોવેશન તૈયાર કર્યું છે. ખાસ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકથી બનાવેલા આ સ્માર્ટ કુંડાઓ માત્ર દેખાવમાં જ આકર્ષક નથી, પણ પર્યાવરણ માટે પણ સંપૂર્ણ અનુકૂળ છે. પોટની અંદર ખાસ પ્રકારની માઇક્રો વોલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જે પાણી ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચાડે છે અને છોડને લાંબા સમય સુધી જરૂરી ભેજ આપતી રહે છે. इस पॉट में जो हम पानी देते हैं वो पानी हम आउटसाइड देते हैं, जहाँ पे हमने कैपिलरीज बनाई. तो हम बेसिकली ये जो पानी देंगे ये बाहर के साइड में देंगे, तो डायरेक्ट हम पानी मिट्टी में ना देते हुए बाहर साइड दे रहे हैं. तो उसके थ्रू क्या होगा, जो डायरेक्ट रूट्स जो है वो वाटर के कांटेक्ट में नहीं आएंगे. सो वहाँ पे इस पानी के द्वारा एक मॉइस्चर क्रिएट होगा एंड द टर्चरी रूट्स ऑफ द प्लांट्स बेसिकली टेकिंग वाटर. सो दैट इज द अल्टीमेट मैकेनिज्म ऑफ दिस पॉट. દિવસમાં એક જ વખત પાણી નાખીશું અને જે ડ્રીપ ઇરિગેશનનો કોન્સેપ્ટ છે કે આપણા જે પાણી રૂટને મળવું જોઈએ એ પાણી સીધું મૂળિયાઓને જ મળે છે. મૂળિયાઓ એટલે કે એના જે સેકન્ડરી અને ટર્શરી એના એ જ રૂટને આપણે પાણી પહોંચાડવાનું હોય છે, તો આપણે સીધું એને જ ટાર્ગેટ કરીએ છીએ. પ્લસ આ પોટ અત્યારે આપણે રિસર્ચ એક્ટિવિટીઝ માટે જે સાયન્ટિફિક કમ્યુનિટીઝ યુઝ કરી શકે, સાયન્ટિફિક લોકો જે પર્સન્સ રાઇઝોસ્ફિયર પર એટલે મૂળ પર જ કામ કરે છે, જે ફર્ટિલાઇઝર ઉપર કામ કરે છે, જે પોટ સ્ટડી કરે છે, ડિફરન્ટ અલગ અલગ કોન્સન્ટ્રેશન વાઇઝ સ્ટડીઝ કરે છે, તો આપણે એના માટે પણ આ પોટ डिज़ाइन કર્યો છે અને એ પણ एनवायरमेंटल बेनिफिशियल છે. हमारी कंपनी जो है वो डिफरेंट टाइप्स ऑफ जो प्रैक्टिसेस है आयुर्वेद की, उसको हम रिवाइटलाइज करके वैलिडेट करके उसमें हम बहुत सारी डिफरेंट टाइप्स की इनोवेशंस करते हैं. एंड ओवर द पीरियड ऑफ टाइम वी हैव बीन ग्रोइंग डिफरेंट टाइप्स ऑफ मेडिसिनल हर्ब्स इन दिस कैपिलरी पॉट. And in this pot you don't have to daily water it. आप उसमें इवन एक मंथ के बाद भी अगर आप उसमें वाटर करेंगे then you can also sustain your plant in that. हमें इस pot को लिए हुए ऑलमोस्ट 7 months हो चुके हैं और बिफोर दैट हमको बहुत सारा डिफरेंट दिक्कतें आती थी कि अगर हमको मेडिसिनल प्लांट्स जो भी हम ग्रो करते थे, कल्टीवेट करते थे, उसको मेंटेनेंस के लिए हमको बहुत इश्यूज़ रहते थे कि अगर हम आउट ऑफ स्टेशन है तो उसको कैसे मेंटेन करेंगे. बट कैपिलरी पॉट के थ्रू हम बहुत ज़्यादा अच्छे से जो हमारा मेडिसिनल प्लांट है, जो भी हम प्लांट इसमें ग्रो करते हैं, हम उसको कुछ हफ्तों से महीनों तक भी हम उसको सस्टेन कर सकते हैं. આ સ્માર્ટ પોટની ખાસિયત એ છે કે તેમાં વધુ પાણી ભરાઈ જાય તો પણ છોડને નુકસાન થતું નથી. તેની અનોખી ડિઝાઇન પાણીનું યોગ્ય સંતુલન જાળવી રાખે છે, જેના કારણે છોડના મૂળ સડી જવાની શક્યતા પણ ઘણી હદ સુધી ઘટી જાય છે. जो भी कैपिलरी स्पॉट है हम जो बना रहे हैं, हम बेसिकली इसी मशीन्स पे हम बनाते हैं. हम जो बनाते हैं हम उसको उसमें जो मटेरियल यूज़ करते हैं हम उसमें PLA मटेरियल यूज़ करते हैं, जो PLA कुछ बायोडिग्रेडेबल भी है, जो एक अंडर सर्टेन कंडीशंस में. और बेसिकली इसका जो मेन फ़ायदा है उन पॉट्स का कि उसमें कैपिलरी ट्यूब्स है, तो उसमें जो पानी का जो हम रहता है, ऊपर का जो सरफेस रहता है, जो ऊपर की मिट्टी रहती है, वो हमेशा मैक्सिमम टाइम ड्राई रहती है. वो वेट तभी होगी जब हम उसको ओवर वाटरिंग कर देंगे. ऊपर रहने से उसमें फंगस का इशू नहीं रहता है,
मॉस्क और जो जितना भी पानी है वो डायरेक्ट हमारे सॉइल में ही ऑब्जॉर्व हो जाता है, मिट्टी में ऑब्जॉर्व हो जाता है, प्लांट्स में चला जाता है। तो हमारे को उसमें मॉस्किटो वाला भी कोई इशू नहीं रहता कि उसमें लार्वा वगैरह रहे। जितने भी पॉट्स बनाते हैं वो 3D प्रिंटर से ही हम यहाँ पे बना रहे हैं। अभी जो हमारे को है अलग अलग कंपनीज़ के थ्रू गिफ्टिंग के ऑर्डर्स मिल रहे हैं, क्योंकि हमारे इसमें डिफरेंट साइजेस है। हमने इसमें मिनीचर वर्जन, छोटा वर्जन बनाया है, जिसको हम एज अ टेबल टॉप और एज अ पेपर वेट की तरह हम उसमें यूज़ करते हैं, एज अ ग्रीन पेपर वेट उसको बोलते हैं। उस करके गिफ्टिंग के पर्पज़ के लिए हम यूज़ कर रहे हैं। और जितना भी ये यहाँ पे जैसे आप देख रहे हैं, ये रॉ बनाया है, बिल्कुल प्लेन है, हमने वाइट मटेरियल इसमें यूज़ किया है, तो ये वाइट प्रिंट हुआ है। इसके बाद हम इसका पेंटिंग का एक प्रोसीजर होता है, वो हम करते हैं। और ये जितना भी पेंट होता है वो हाथ से ही पेंट किया जाता है। આ ઇનોવેશનની ડિઝાઇનને તાજેતરમાં પેટન્ટ પણ મળ્યું છે અને સ્ટાર્ટઅપ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને યુવાનોની પ્રતિભાને નવી ઓળખ મળી છે. અત્યારે સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સીસ એન્ડ ટેકનોલોજીએ 40થી વધારે પેટન્ટ્સ અને 20થી વધારે ટેકનોલોજી ટ્રાન્સફર કરવાનું જાહેર કરેલું છે. અને આ સ્કૂલ ખાસ કરીને અમારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કેવી રીતે સિલેક્ટ કરવો, સમાજમાં આ પ્રોબ્લેમને રિસર્ચ દ્વારા કેવી રીતે સોલ્વ કરવો અને એને પ્રોડક્ટ બનાવી અને આ સમાજમાં લોકોને કેવી રીતે મદદરૂપ થવું એ બાબતે એ લોકોને સ્ટુડન્ટ્સને શીખવે છે. આજે શહેરોમાં લોકો પાસે સમય ઓછો છે, પણ પ્રકૃતિ પ્રત્યેનો લગાવ સતત વધી રહ્યો છે. એવા સમયમાં આવા ઇનોવેશન માત્ર એક પ્રોડક્ટ નથી, પણ સ્માર્ટ અને ગ્રીન લાઇફસ્ટાઇલ તરફનું મહત્વનું પગલું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કુનાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. ગુજરાત અને વાંસનો સંબંધ વર્ષોથી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વાંસ એ માત્ર એક છોડ નહીં પણ જીવનનો ભાગ હતો. પરંતુ લાંબા સમય સુધી કાયદાકીય જટિલતાઓને કારણે ખેડૂતો આ વાંસની ખેતીથી દૂર રહ્યા. વર્ષ 2017માં કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કર્યા બાદ બિન-વન વિસ્તારમાં ઉગાડાતા બાંબુને આ બાંધછોડમાંથી મુક્તિ મળી અને શરૂ થઈ બાંબુની સફળ યાત્રા. આજે ગુજરાતમાં ક્યાંક નવી જાતો પર સંશોધન ચાલી રહ્યું છે, તો ક્યાંક બાંબુમાંથી રોજગાર અને આધુનિક ઉપયોગી વસ્તુઓ બનાવવાના માર્ગ પણ ખુલી રહ્યા છે. ત્યારે ચાલો જોઈએ વિવિધ પ્રયાસોને આ આવનારી સ્ટોરીમાં. એક સમય એવો હતો કે લોકો વાંસને માત્ર જંગલ કે વાડ સુધી સીમિત રાખતા. ખેતી તરીકે બહુ ઓછા લોકો તેને અપનાવતા. પણ એ જ બાંબુ આજે ગ્રીન ગોલ્ડ બનીને ખેડૂતો માટે નવી આશા બની રહ્યો છે. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પણ બાંબુના સંવર્ધન અને સંશોધન માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. એક બાંબુ પ્રોજેક્ટ, ડેવલપમેન્ટ ઓફ બેમ્બુ રિસોર્સ સેન્ટરનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટના મૂળભૂત હેતુઓ એવા છે કે નર્સરીથી લઈ અને ફાઇનલ પ્રોડક્ટ બનાવી વાંસમાંથી વિવિધ પ્રકારની, ત્યાં સુધીનો એ પ્રોજેક્ટના હેતુઓ હતા. આખા વિશ્વની અંદર 1600 જેટલી વાંસની પ્રજાતિઓ જોવા મળે છે અને તેમાંથી 148 જેટલી પ્રજાતિઓ આપણને ભારતમાં જોવા મળે છે. અને જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર જો આપણે વાત કરીએ તો 2 પ્રજાતિઓ જોવા મળે છે. પરંતુ અત્રેની યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાએથી વાંસની કલેક્શન કરી અને હાલ અત્રે બેમ્બુ રિસોર્સ સેન્ટર ખાતે 37 જેટલી વાંસની પ્રજાતિઓ અમે એકત્ર કરી છે અને જેનું સંવર્ધન પણ કરી અને જેના રોપાઓ પણ તૈયાર કરીને ખેડૂતોમાં આપવામાં આવે છે. તો તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલી બાંબુ મિશન હાઈટેક નર્સરી બાંબુ માટે એક મહત્વનું કેન્દ્ર બની રહી છે. यहाँ पे सोनगढ़ तालुका में सिंगल खांच नर्सरी वन विभाग के पास है. उस वन विभाग की नर्सरी में सन 2007 में एक बैम्बू सेटम का निर्माण किया गया था, जिसमें करीब 37 टाइप्स ऑफ बैम्बूज जो कि भारत के अलग अलग कोने से, जैसे कि देहरादून, आसाम, अरुणाचल, छत्तीसगढ़, इन सब प्रदेशों से जो अलग अलग बैम्बू की वैरायटी होती है, उन वैरायटी को यहाँ पे लाया गया और लगाया गया. और मेन उद्देश्य इसका ये है कि कौन सी स्पीशीज़ जो इकोनॉमिकली अच्छी हैं, लोगों को सपोर्ट कर सकती हैं, और कौन सी स्पीशीज जो हमारे एरिया में सूटेबल हैं, उसके बारे में रिसर्च की जा सके और उसका मास प्रोडक्शन किया जा सके. બાંબુ ચરીએ છીએ, પછી એ બાંબુ તૈયાર થાય એમાંથી એક વર્ષ અથવા 2 વર્ષના શૂટ નીકળે પછી એ વાંસ તૈયાર થઈ જાય છે. તો એ વાંસમાંથી અમે નર્સરી બનાવવા માટે એમાંથી કટિંગ લઈ અને એને ટ્રીટમેન્ટ આપી અને કટિંગને
નર્સરી તરીકે રોપા તૈયાર કરીએ છીએ. જુદી જુદી ડિમાન્ડ પ્રમાણે અમે રોપા અહીંથી સરકારી ભાવે વિતરણ કરીએ છીએ. વધારે ડિમાન્ડ તો બામ્બુસા વલ્ગારિસ ગ્રીન, બામ્બુસા વલ્ગારિસ યલો, બાલ્કોવા એની ડિમાન્ડ વધારે રહે છે. આ બધી બાંબુની સ્પીસીસને પાણીની જરૂર હોય છે, તો પાણી આપણને પૂરતું મળી રહે તો બાંબુ બધા સારા થાય છે. પરંતુ બામ્બુસા વલ્ગારિસ ગ્રીન છે તો એ બાલ્કોવા છે એ બધા સારા રહે છે. બામ્બુસા વલ્ગારિસ ગ્રીન એ છત્તીસગઢના છે. કોઈક એટલે શરૂઆત ચાલુ કરીએ તો 40 વર્ષથી લઈને 120 વર્ષ સુધી એમના બીજ આવતા હોય છે. એટલે બીજમાંથી નર્સરી બનાવવી એ આપણા માટે ખૂબ જ ચેલેન્જિંગ ટાસ્ક થઈ જાય છે. એટલે ખાસ કરીને બીજી સંવર્ધનની પ્રક્રિયાઓ છે, એટલે એમાંથી કટિંગ દ્વારા, રાઇઝોમ કટિંગ દ્વારા અને ટિશ્યુ કલ્ચર દ્વારા પણ અમે રોપાઓ તૈયાર કરીને ખેડૂતોને આપતા હોઈએ છીએ. તો વાંસને પ્રચલિત કરવા માટે અમે કૃષિ વાનિકીના અલગ અલગ મોડલ્સ પણ બનાવ્યા છે, જેની અંદર શરૂઆતના તબક્કાથી લઈને અંત સુધી આપણે કયા કયા આંતરપાક લઈ શકાય છે એના પણ અમે ખૂબ જ સંશોધન કર્યું છે. આ યોજનાનો બીજો હેતુ એ હતો કે આજુબાજુના કોટવાડિયા વિસ્તારના જે ટ્રાઇબ્સ છે એ ટ્રાઇબ્સને ટ્રેન કરી, આર્ટિશિયન બનાવી અને એ આર્ટિશિયન્સને ખૂબ જ પક્ષસભર કરવા એ અમારા આ યોજનાનો એક હેતુ હતો. અને જે અંતર્ગત અમે કોટવાડિયા ટ્રાઇબ્સને અહીંયા લાવ્યા છે અને ખૂબ જ સરસ એમની તૈયાર કર્યા છે અને એ વિવિધ પ્રોડક્ટ્સો, ખૂબ જ સરસ વિવિધ પ્રોડક્ટ્સો બનાવે છે. અમુક તો સારી વેરાયટી મળે છે એટલા માટે અહીંયા બાંબુ ખરીદી કરવા આવ્યો છું. એનું બાંબુનું નામ છે વલ્ગારિસ ગ્રીન. એ જલ્દી 5 વર્ષની ઇન્કમ સારી મળે છે એટલે એના ઉત્પાદન બી સારું થાય છે. એટલા એકવાર વાવેતર કર્યા બાદ લગભગ 50 વર્ષ સુધી ઉત્પાદન આપતા બાંબુ આજે આધુનિક જીવનશૈલીનો હિસ્સો બની રહ્યા છે. અત્રેની મહાવિદ્યાલય દ્વારા અત્યારે એક ઇકો ક્લાસરૂમ પણ બનાવવામાં આવ્યો છે, કેટલ સેટ્સ પણ બનાવવામાં આવ્યા છે, ટ્રી હાઉસ પણ બનાવવામાં આવે છે. એટલે આવા અલગ અલગ સ્ટ્રક્ચર પણ બનાવી શકાય છે. તો બેમ્બુની અંદર અમે જે પોટેન્શિયલ ચેક કરીએ છીએ તો એમનું એક અગરબત્તી સ્ટિક્સ બનાવવાનું પણ અમે એમાંથી જોયું છે, એની પોટેન્શિયલ ચેક કર્યું છે. ત્યારબાદ એમાંથી પલ્પ બનાવવાનું, ચારકોલ બનાવવાનું, એટલે આવા વિવિધ પ્રોડક્ટ્સો બનાવવાનું પણ અમે ખૂબ જ સંશોધન કરી રહ્યા છે. બાંબુ હવે માત્ર વૃક્ષ તરીકે નહીં, પરંતુ પર્યાવરણ, રોજગાર અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલ એક મોટો વિકલ્પ બની ગયું છે. સરકારની બાંબુ મિશન જેવી યોજનાઓ સાથે વાંસનું સંશોધન કરતી સંસ્થાઓ અને નર્સરીઓના પ્રયાસોથી ખેડૂતો માટે હરિયાળું ભવિષ્ય તૈયાર થતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજેશભાઈ રાણા અને નીરવ કંસારાનો રિપોર્ટ. મિત્રો, તમને કોઈ લાઇબ્રેરીમાં જવાનું કહે તો તમને શું યાદ આવે? એકદમ શાંત જગ્યા, આજુબાજુ ચારે તરફ દિવાલો, પુસ્તકોની વચ્ચે ખુરશી ટેબલ પર બેઠેલા પાના ફેરવતા લોકો, એસી કે પંખાનો અવાજ, ખરું ને? પણ આજે આપણે લઈ જઈશું એક એવા પુસ્તકાલયમાં કે જ્યાં આવું કંઈ જ નથી. કહેવાય છે ને કે કેટલાક સ્થળો ડાયરેક્ટ દિલમાં ઉતરી જાય છે. નવસારીમાં એક એવું સ્થાન આવેલું છે કે જ્યાં લોકો મન અને વિચારોનો અનુભવ કરવા જાય છે. ઉપર ખુલ્લું આકાશ, વૃક્ષોની વચ્ચે વહેતો પવન અને હાથમાં મનગમતું પુસ્તક. આહાહા, આ કોઈ રિસોર્ટ નથી, પણ નવસારી જિલ્લાના દેવધા ગામમાં આવેલું મોહન વાંચન કુટીર છે. જ્યાં દિવાલો નથી, એસી નથી, તેમ છતાંય મનને એક એવી ટાઢક મળે છે કે દૂર દૂરથી લોકો અહીં આખો દિવસ પુસ્તકો સાથે વિતાવવા આવે છે. હું બાજુના ગામ છે ખરસાળ ગામ, ત્યાંથી હું આવું છું ને મને અહીંયા આવીને 5-6 વર્ષ થઈ ગયા છે. જ્યારથી હું મતલબ આ સંસ્થા સાથે કનેક્ટ થઈ છું ત્યારે હું વખતો વખત અહીંયા આવું છું, મારા અભ્યાસના પુસ્તકો વાંચું છું, એક્ઝામને લગતી પ્રિપેરેશન કરું છું અને અહીંયાના બાહ્ય પુસ્તકો પણ વાંચું છું. મને ઓશો છે, બુદ્ધ છે, એવી રીતે બધાના વિશેષ પુસ્તકો વાંચું છું. મને એમાંથી બધું જાણવાનું મળે છે. અને અહીંની ખાસ વિશેષતા એવું છે કે અહીંયા કુદરતી વાતાવરણમાં છે, એટલે અહીંયા શાંતિથી બેસીને શાંત વાતાવરણમાં વાંચવાનું મને ગમે છે. જે હું વાંચું છું તેનું મેં અનુભવ કરી શકું છું. કેરી અને ચીકુના બગીચાની વચ્ચે પરબ સંસ્થા દ્વારા શરૂ કરાયેલ આ પુસ્તક પરબનો હેતુ માત્ર વાંચન પૂરતો સીમિત નથી, પરંતુ સૌ કોઈ પુસ્તકો સાથે વિચાર અને પ્રકૃતિ સાથે જોડાય તે પણ છે, જેની શરૂઆત ડૉક્ટર જય વાશીએ પોતાના સ્વર્ગસ્થ દાદા મોહન વાશીની યાદમાં શરૂ કરી હતી. મારા ગયા પછી યુવાનો વાંચે એવું કોઈક નક્કર કામ કરજો.
તો બાપાનું દેહાંત થયું અને ત્યારબાદ લગભગ 15-20 દિવસ પછી દાદા આ વાડીમાં જે જગ્યાએ વાંચતા હતા ત્યારે માત્ર પતરાનો શેડ હતો, ત્યાં અમે પુસ્તકાલયનું નિર્માણ કર્યું. આ સંસ્થાનો હેતુ માત્ર ને માત્ર યુવાનોને વાંચતા કરી અને મુખ્યધારાની વચ્ચે જોડવાનો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના બાળકો જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેમજ એમને જીવન ઉપયોગી જે કોઈ પુસ્તકો હોય, વાંચનનું જે મહત્ત્વ માણસના જીવનમાં છે એ મહત્ત્વ સમજે અને વાંચતા થાય અને મુખ્યધારામાં આવે, વિચારશીલ સમાજનું નિર્માણ થાય, આ રાષ્ટ્રને વિચારશીલ યુવાનો મળે એ માટેના અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. 3000થી વધુ પુસ્તકો ધરાવતા આ પુસ્તકાલયમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખી બાળ સાહિત્ય, નવલકથા, જીવન ચરિત્ર, ધાર્મિક અને સ્પર્ધાત્મક પરીક્ષા જેવા વિવિધ વિષયોનો ખજાનો રાખવામાં આવ્યો છે. સાથે જ શાંતિની અનુભૂતિ કરવા ધ્યાન કુટીર અને યુવાનોને કારકિર્દી માટે માર્ગદર્શન મળે તે માટે રોજગાર કુટીર બનાવવામાં આવી છે. આ એવી લાઇબ્રેરી છે, પ્રાકૃતિક લાઇબ્રેરી, કે એવું લાગે છે કે આપણે ઋષિ મુનિના કોઈ આશ્રમમાં હોય તેવું આપણને ફીલ થાય છે. અને અહીં ચોપડા પણ એટલા બધા છે કે આપણને હું માસ્ટર સિવાય પણ અહીંના ચોપડા પણ હું વાંચું છું, સ્ટડી કરું છું, મજા આવે છે. એક અલગ જ પ્રકારનો આપણને જૂના જમાનામાં ઋષિ મુનિના કેમ આશ્રમ હતા તેવું આપણને ફીલ થાય છે. શહેરમાં પણ અમારા નજદીકમાં ગંડેઈમાં લાઇબ્રેરી છે, પણ ત્યાં આવો માહોલ નથી, આવી શાંતિ નથી. મેં અહીંયા છેલ્લા 5 વર્ષથી આવું છું ને અહીંયા અભ્યાસના માટે પણ પુસ્તક મળી રહે છે. અને આ પુસ્તક વાંચવાથી આપણે યાદશક્તિને ઘણી મદદ પડે છે. પ્રકૃતિના ખોળામાં પુસ્તકાલય છે, અહીંયા ઘણી બધી પુસ્તકો પણ છે ને જે બી પુસ્તકો વાંચે તેમાંથી આપણે કંઈ ને કંઈ શીખવાનું તો મળે જ છે. આ લાઇબ્રેરી કુદરતની અંદર બનાવવામાં આવેલી છે, વાડીની અંદર. શહેરોમાં કોઈ મકાનમાં કે એવુંમાં લાઇબ્રેરી હોય છે, પણ આ કુદરતની અંદર બેસીને પુસ્તક વાંચવાનું એમ મજા કુદરતમાં અલગ જ હોય છે. ઉનાળાની રજાઓ દરમિયાન પણ આ સ્થળ ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આસપાસના લગભગ 20 ગામોના બાળકો અને યુવાનો અહીં પહોંચે છે. કોઈ પુસ્તક વાંચે છે, કોઈ વૃક્ષ નીચે બેસીને લખે છે, તો કોઈ માત્ર કુદરત વચ્ચે થોડો સમય પસાર કરવા આવે છે. અહીં વાંચન પર કોઈ દબાણ નથી, પણ વાતાવરણ એવું છે કે પુસ્તક હાથમાં લેવાની ઈચ્છા પોતે જ થઈ જાય. કુદરત અને જ્ઞાનનો આ સંગમ આજની પેઢીને કદાચ સમજાવી રહ્યો છે કે સાચી શાંતિ વાઈફાઈના સિગ્નલમાં નહીં, પણ પુસ્તકો અને પ્રકૃતિની વચ્ચે મળે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ. દોસ્તો, આજે આપને બતાવીશું એવી પ્રેરણાદાયક કહાની કે જ્યાં આઈઆઈટી ગાંધીનગરના યુવા સંશોધકોએ પોતાની શોધથી મેડિકલ ક્ષેત્રે નવી આશાઓ જન્માવી છે. એક એવું હાઇડ્રોજેલ કે જે ગંભીર સર્જરીને વધુ સુરક્ષિત અને સરળ બનાવવામાં મદદરૂપ થઈ રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે દેશના યુવાઓ પોતાની શોધ અને સંશોધનથી મેક ઇન ઇન્ડિયાને વૈશ્વિક ઓળખ અપાવી રહ્યા છે. ભારતના યુવા સંશોધકો આજે માત્ર લેબોરેટરીમાં પ્રયોગો નથી કરતા, તેઓ લાખો જીવનને નવી આશા આપી રહ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરમાં વિકસાવાયેલું આ પેટન્ટ પ્રાપ્ત હાઇડ્રોજેલ એ માત્ર એક વૈજ્ઞાનિક શોધ નથી, પરંતુ માનવ જીવનને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં ભરાયેલું એક ઐતિહાસિક પગલું છે. આંતરડામાં બનતી કોલોરેક્ટલ પોલિપ જેવી ગંભીર ગાંઠોને વધુ સલામત રીતે દૂર કરવામાં મદદરૂપ બનેલી આ ટેકનોલોજી આજે મેક ઇન ઇન્ડિયાના સપનાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી રહ્યું છે. જે આંતરડાના પહેલા અને બીજા સ્ટેજના જે કેન્સર હોય છે, જેને કોલોરેક્ટલ કેન્સર કાં તો પોલિપ્સ કહેવામાં આવે છે, એ પોલિપ્સને નીકાળવા માટે ડૉક્ટર અલગ અલગ ટેકનિક યુઝ કરે છે. જેમાં મોસ્ટ કોમન ટેકનિક છે ESD અને EMR, જેમાં એન્ડોસ્કોપી થ્રુ એ લોકો પાચન તંત્રના નાના પહેલા બીજા સ્ટેજમાં આવેલા કેન્સરનું ડિટેક્ટ કરશે અને ત્યારબાદ એને રિમૂવ કરવાનું ટ્રાય કરશે સર્જિકલ મેથડથી. બટ માર્કેટમાં જેટલા બી અવેલેબલ સોલ્યુશન છે, જેમ કે સલાઇન, ડેક્સ્ટ્રોઝ, એનું એક ડિસએડવાન્ટેજ છે કે જ્યારે તમે એને ઇન્જેક્ટ કરશો તો ત્યાંથી બલ્જ નહીં બનાવી શકે, ડૉક્ટર એને પકડી નહીં શકે, એને કટ નહીં કરી શકે. અમે લોકોએ સાથે મળીને એક સોલ્યુશન અમે ક્રિએટ કર્યું કે જે એક મટીરિયલ છે જેની શિયર થિનિંગ પ્રોપર્ટી છે. મતલબ કે તમે એને લાંબા એન્ડોસ્કોપિકથી પસાર કરી શકશો. તમે જેવો ફોર્સ આપશો ડૉક્ટર તો એ લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. જ્યાં પર્ટિક્યુલર ટિશ્યુ છે કેન્સર ગ્રસ્ત એના અંદર જઈ શકશે ઇઝીલી. જેવું તમે રિમૂવ કરી નાખશો તો એ બલ્જ બનાવી નાખશે, પાછી સોલિડ થઈ જશે. ડૉક્ટર એને ઇઝીલી પકડી શકશે, એને કટ કરી શકશે. અને સર્જરી દરમિયાન જો એની અંદર બ્લીડિંગ થવાના ચાન્સીસ રહે તો અંદર અમે હિમોસ્ટેટિક મોલિક્યુલ બી નાખ્યા છે, તો બ્લીડિંગને બી અટકાવવામાં આ મદદરૂપ થઈ શકે છે. આ ટીમમાં આ એક ઇન્ટરડિસિપ્લિનરી વર્ક હતું. બહુ બધા લોકોએ આમાં ફાળો આપ્યો છે આ રિસર્ચ કરવામાં. તો આ મટીરિયલ અમે અહીંયા લેબમાં વિકસાવી અને એનિમલ પર ટ્રાયલ કર્યા
અને નાના એનિમલ અને મોટા એનિમલ પર ટ્રાયલ કર્યા અને બંનેમાં અમને સક્સેસફુલ પરિણામ મળે. આ રિસર્ચ રિલેટેડ અમારું ઇન્ટરનેશનલ જર્નલ છે સ્મોલ એની અંદર આ પબ્લિશ થયેલું છે. એ બહુ હાઈ ઇમ્પેક્ટ ફેક્ટર જર્નલ છે અને એને ધ્યાનમાં રાખીને મને આ વખત 2026માં વિક્રમ સારાભાઈ યંગ સાયન્ટિસ્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સાથે સાથે અમે એની ઇન્ડિયન પેટન્ટ કરાયેલી છે, જે ફાઇલ થઈને ગ્રાન્ટ થઈ ચૂકી છે અને હવે અમે એને વિચારીએ છીએ કે આને હવે હ્યુમન ટ્રાયલ્સમાં એકવાર સક્સેસફુલ પરીક્ષણ કર્યા બાદ એને માર્કેટ સુધી, લોકો સુધી અમે એને લાભ પહોંચાડી શકીએ. ઇન્જેક્શન પછી આ પદાર્થ ગાંઠની નીચે એક સુરક્ષિત કુશન તૈયાર કરે છે, જેનાથી સર્જરી વધુ ચોકસાઈપૂર્ણ, વધુ સુરક્ષિત અને ઓછા બ્લીડિંગ સાથે શક્ય બને છે. तो ये जो टेक्नोलॉजी है वो एंडोस्कोपिकली इंजेक्टेबल हाइड्रोजेल है, हाइड्रोजेल टेक्नोलॉजी है जो सबसे आसानी से हम एंडोस्कोपिक कैथेटर से अंदर डाल सकते हैं, जीआईटी ट्रैक में डाल सकते हैं. स्पेसिफिकली जहाँ पे ट्यूमर है उसके नीचे उसको डाल के और स्पेसिफिकली उस ट्यूमर को हम आसानी से डिटेक्ट करके निकाल सकते हैं. हम इसको क्लिनिकल ट्रायल्स में लेके जाना चाहते हैं ताकि हम इंडिया को ये टेक्नोलॉजी सोशल इम्पैक्ट फैक्टर, सोशल कामों के लिए हम दे सके ताकि क्लिनिकल सेटिंग्स में लोगों के कैंसर का इलाज हो सके. ભારતના દરેક યુવા વૈજ્ઞાનિક, દરેક વિદ્યાર્થી અને દરેક સંશોધન સંસ્થાની મહેનતનું પ્રતિબિંબ છે. દેશના યુવાનો આજે સાબિત કરી રહ્યા છે કે જો વિચાર મોટો હોય અને ઈરાદા મજબૂત હોય તો ભારત માત્ર ટેકનોલોજીનો ઉપભોગ નહીં પરંતુ વિશ્વને નવી દિશા આપનાર દેશ બની શકે છે. આઈઆઈટી ગાંધીનગર જેવી સંસ્થાઓ આજે નવી પેઢીને માત્ર શિક્ષણ નહીં પરંતુ સમાજ માટે અર્થપૂર્ણ નવીનતાની પ્રેરણા આપી રહી છે. જે અમારું ડીજીએમએસ હાઇડ્રોજેલ જે છે એ અપ્રોક્સિમેટલી 70 થી 80 રૂપિયા એક સર્જરીમાં થાય એવું એક શોટ પર ઇન્જેક્શન આવશે. અત્યારે જે બી ટેકનોલોજીસ છે એ બધું યુએસએ, યુકે, જાપાનથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, જે અત્યારે બહુ મોંઘું પડે છે. સો અમે લોકોએ એક મેડ ઇન ઇન્ડિયા સોલ્યુશન બનાવવાનું ટ્રાય કર્યું છે, જે એકદમ સસ્તામાં પડે અને રૂરલ एरियाज़ અને अर्बन एरियाज़ બધી जगह काम आ सके. उन्होंने बहुत ही एक नॉवेल काम किया है मेडिकल साइंस और टेक्नोलॉजी फील्ड के अंदर और मुझे लगता है ये हमारे इंस्टीट्यूट आईआईटी गांधीनगर के लिए एक बहुत ही प्राउड फील करने वाला मोमेंट है. કદાચ આવતીકાલે કોઈ દર્દીનું જીવન બચશે, કોઈ પરિવાર ફરીથી સ્મિત કરશે અને તેની પાછળ હશે આપણા દેશના યુવા સંશોધકોની નિષ્ઠા, મહેનત અને વિજ્ઞાન પ્રત્યેનો અડગ વિશ્વાસ. આ વાર્તા છે સંશોધનની, સેવા ભાવની અને નવા ભારતની. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગાંધીનગરથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. પાણી કે જે જીવનનો આધાર છે અને ભવિષ્યની સૌથી મોટી ચિંતા પણ. એક તરફ વિશ્વ જળ સંકટ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં થઈ રહી છે જળ સંચયની ક્રાંતિ. દક્ષિણ ગુજરાતના જંગલોમાં બનાવાયેલ ચેકડેમ અને વન તલાવડી એ માત્ર વરસાદી પાણીનો સંગ્રહ જ નથી કરી રહ્યા, પરંતુ આવનારી પેઢી માટે પાણીનો ખજાનો પણ તૈયાર કરી રહ્યા છે. ત્યારે ચાલો જોઈએ ગુડ ન્યૂઝ ગુજરાતની આ પ્રેરણાદાયી રજૂઆત. દક્ષિણ ગુજરાત વરસાદ માટે સમૃદ્ધ ગણાતો વિસ્તાર, જ્યાં દર વર્ષે સરેરાશ 2000 મિલીમીટર જેટલો વરસાદ તો પડે છે, પરંતુ પહાડી અને જંગલ વિસ્તાર હોવાના કારણે વર્ષો સુધી મોટા ભાગનું વરસાદી પાણી સીધું નદી મારફતે સમુદ્રમાં વહી જતું અને પરિણામે ઉનાળામાં પીવાના પાણી અને ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડાની સમસ્યાઓ ઊભી થતી હતી. આ પડકાર સામે સુરત ફોરેસ્ટ રેન્જ દ્વારા છેલ્લા 5 વર્ષમાં વિશાળ જળ સંચય અભિયાન હાથ ધરાયું અને ઉમરપાડા, માંડવી, વ્યારા, વાંકલ, મહુઆ અને આસપાસના જંગલ વિસ્તારમાં 170 ચેકડેમ, 215 વન તલાવડી, 55 હિલટોપ ટેન્ક, પ્રિકોલેશન પોન્ડ, 25 ગેબિયન ટ્રેન્ચ અને અન્ય જરૂરી માળખાઓ ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે અંદાજે 580 કરોડ લીટર પાણી જમીનમાં ઉતારવામાં સફળતા મળી છે. આટલું પાણી લગભગ 40,000 ગામોની એક વર્ષની જરૂરિયાત પૂરી કરી શકે તેટલું છે. આ કામગીરી સોઇલ એન્ડ મોઇસ્ચર કન્ઝર્વેશન પદ્ધતિ હેઠળ કરવામાં આવી રહી છે, જે વરસાદી પાણીને સીધું જ જમીનમાં ઉતારવાનું કામ કરે છે. हम फॉरेस्ट डिपार्टमेंट में फॉरेस्ट का जो लैंड होता है यहाँ एसएमसी सॉइल एंड मॉइस्चर कंजर्वेशन का काम करते हैं यूजिंग रिच टू वैली अप्रोच. इसमें हम 2 तरह का काम ट्रीटमेंट करते हैं, एरिया ट्रीटमेंट और लाइन ट्रीटमेंट. एरिया ट्रीटमेंट में हम कंटूर ट्रेंच और कंटिन्यूस कंटूर ट्रेंच बनाते हैं और लाइन ट्रीटमेंट में हम साइज़ के हिसाब से अलग अलग स्ट्रक्चर्स बनाते हैं. जैसे जहाँ हम खड़े हैं ये चेक डैम है, हम गेबियन बनाते हैं, हम वन तलावड़ी बनाते हैं, ताकि जो भी बारिश का पानी है, कुदरती पानी है, वो ज़मीन में जा सके, उसको हम नेचुरली स्टोर कर सके और जो ओवरऑल यहाँ का वाटर लेवल है वो इंक्रीज़ हो सके और
इसके साथ ही एक बहुत अच्छा फ़ायदा होता है हमारी बायोडाइवर्सिटी, फ्लोरा और फौना के लिए। तो इन सब चीज़ों को हम प्रोटेक्ट करने के लिए हम SMC का काम करते हैं। ये काम कई सालों से फॉरेस्ट डिपार्टमेंट कर रहा है। अगर हम लास्ट 5 साल की बात करें तो सूरत डिवीज़न में करीबन 170 हमने चेक डैम बनाए हैं, 220 हमने परकोलेशन पॉइंट बनाए हैं, करीबन 70 से 80 हमने गेबियन बनाए हैं। जो काम है ये रिमोट लोकेशन है, इंटीरियर फॉरेस्ट एरिया है, तो यहाँ पे जो भी आसपास के गांव के लोग हैं उनको दर एक दिवस रोजगार मिलता है। अगर 2026-27 की बात करें तो हमने लगभग 1,15,000 मैंडेज जितना यहाँ पे काम करवाया है स्थानिक लोगों से। उसके साथ साथ यहाँ जो ग्राउंड वाटर लेवल है, वाटर टेबल में इंक्रीज़ होता है, 1 से 1.5 मीटर पानी बढ़ता है जब भी हम ऐसा काम करते हैं। तो स्थानिक जो खेडूत है, स्थानिक जो गांव है, उनके लिए पानी की व्यवस्था होती है। डेली हम करीबन 150 से 200 परिवारों को हम यहाँ रोजगार देते हैं, जिससे जो माइग्रेशन है, पलायन है, वो भी कम होता है। प्लस हम दूसरी सुविधाएं भी लोगों को देते हैं, जैसे पीने का पानी है। हम यहाँ अरण्य लाइब्रेरी चलाते हैं जिसमें बच्चों को स्कूल का, कोचिंग का भी फ़ायदा होता है और इनको जॉब प्रिपरेशन, कॉम्पिटिटिव एग्जाम में भी तैयारी करने का मौका मिलता है। વન વિભાગ દ્વારા રીચ ટુ વેલી અને સોઇલ એન્ડ મોઇસ્ચર કન્ઝર્વેશન મોડલ પર કામ કરવામાં આવ્યું, અર્થાત ટેકરી પરથી વહેતું વરસાદી પાણી નીચે પહોંચે તે પહેલા જ નાના મોટા માળખા દ્વારા રોકવામાં આવ્યું. આ જળ સંચય અભિયાનથી અંદાજે 28.58 લાખ ક્યુબિક મીટર પાણી ચેક ડેમમાં સંગ્રહિત થયું. 21.78 લાખ ક્યુબિક મીટર ક્ષમતા વન તલાવડીમાં ઊભી થઈ અને દર વર્ષે આશરે 233 કરોડ લીટર પાણી જમીનમાં ઉતારવાની ક્ષમતા વિકસાવવામાં આવી. આ પ્રયાસોથી માત્ર પાણી જ નથી બચ્યું, પણ આસપાસના બોરવેલ અને કૂવામાં પાણીનું સ્તર વધ્યું છે. અહીંયા અમે પ્લાન્ટેશન માટે અગોતરા કામગીરી તરીકે અમે અહીંયા ચેકડેમ બનાવીએ છીએ, વન તલાવડી બનાવીએ છીએ, પછી ગેબિયન બનાવીએ છીએ, ગેબિયન સ્ટ્રક્ચર. તો ગેબિયન સ્ટ્રક્ચરમાં શું છે કે અહીંના જે કોતર છે, કોતરનું પાણીનું વહેણ સ્લો થાય છે, બધા અહીંના પથ્થરોનો જ યુઝ કરીને ધોવાણ થતું અટકે, પ્લસ કે જમીનની અંદર ભૂમિ ભેજના સંરક્ષણમાં પાણી નીચે ઉતરે અને એનો ફાયદો સ્થાનિક ખેડૂતોને અને મળી રહે, પાણીનું સ્તર ઊંચું આવે એના માટેની કામગીરી કરીએ. દક્ષિણ ગુજરાતના જંગલોમાં ચાલી રહેલું આ જળ સંચય અભિયાન આજે એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહ્યું છે કે જો વરસાદના દરેક ટીપાને સાચવવામાં આવે તો પાણીનું ભવિષ્ય સુરક્ષિત બની શકે છે. વન વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે આજુબાજુના ગામના લોકોને પણ ફાયદો થઈ રહ્યો છે અને જંગલનું જે વિસ્તરણ છે તે પણ સારી રીતે થઈ રહ્યું છે. દૂરદર્શન સમાચાર માટે, ગુડ ન્યૂઝ માટે લોપા દરબાર, સુરત. તો દર્શક મિત્રો, છેલ્લા 400 એપિસોડથી મળતો આપનો પ્રેમ અને સ્નેહ અમને નવી ઉર્જા આપતો રહે છે અને દર રવિવારે આવી જ સકારાત્મક વાતો સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. આ કાર્યક્રમ આજે અહીં સંપન્ન કરીએ છીએ. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.